નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટાની મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો આસામના નાગાઉ જિલ્લામાં શનિવારે 20 ડિસેમ્બરની વહેલી સવારે એક કાળજુ કંપાવી દે તેવી રેલ દુર્ઘટના સર્જાઈ છે। ગુવાહાટીથી આશરે 126 કિલોમીટર દૂર જમ્મુના મુખ કપૂર સેક્શન પાસે રાજધાની એક્સપ્રેસ ટ્રેન હાથીઓના ઝુંડ સાથે ટકરાતા 7 જંગલી હાથીઓના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે। આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેનનું એન્જિન અને 5 કોચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા। નોર્થ ઈસ્ટ ફેડરલ રેલવેના જણાવ્યા અનુસાર શનિવારે વહેલી સવારે 2 કલાક અને 17 મિનિટે જ્યારે ડીએન સાઇનિંગ નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ આ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે હાથીઓનું એક ઝુંડ રેલવે ટ્રેક પર આવી ગયું હતું ને ગાઢ ધુમ્મસના કારણે બ્લીડિંગ ઓછી હોવાથી લોકો પાયલટ ઇમરજન્સી બ્રેક લગાવી હતી, તેમ છતાં ટ્રેન હાથીઓ સાથે ટકરાઈ હતી અને સદનસીબે આ દુર્ઘટનામાં ટ્રેનમાં સવારને કોઈ પણ મુસાફરને ઈજા કે જાનહાનિ થઈ નથી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।